સાબરકાંઠાના વડાલીમાં ચાંદીપુરમનો શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવી રહ્યો છે। વિગતો ચાંદીપુરા વાયરસને લઈને સામે આવી રહ્યો છે। ચાંદીપુરમનો શંકાસ્પદ કેસ સાબરકાંઠાના વડાલીમાં જોવા મળ્યો છે। નવા ચામુ ગામે વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે। સાબરકાંઠાથી માહિતી મળી રહી છે, શ્રમિક પરિવારની બાળકીમાં આ ઇન્ફેક્શન જોવા મળ્યું છે। તો જિલ્લા અને તાલુકાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે। ચાંદીપુરમના વાયરસના કેસને લઈને બાળકીને હિંમતનગર હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી છે। તો આ સાથે જ વિગતો મળી રહેશે। બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે। હિંમતનગર સિવિલમાં 4 બાળકો સારવાર હેઠળ છે, ત્યારે આ સાથે જ શ્રમિક પરિવારની બાળકીમાં ચાંદીપુરમ વાયરસનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ચિરાગ મેઘા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે ચિરાગ, હવે સાબરકાંઠાના વડાલીમાં ચાંદીપુરમનો વધુ એક શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવ્યો છે, શું કહેશો? જી, વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના પેલા ખેડબ્રહ્મા, અરવલ્લીના ભિલોડા સહિતનો જે અંતરિયાળ વિસ્તાર છે, તે અંતરિયાળ વિસ્તારની અંદર ચાંદીપુરમ નામનું જે વાયરસ છે, તે વાયરસ બાળકોની અંદર ઇમ્યુનિટી પાવર ઓછો હોય છે, તે બાળકોને પોતાની ઝપેટમાં લેતો હોય છે। અને આ શંકાસ્પદ જે કેસો છે તે હિંમતનગર સિવિલની અંદર નોંધાયા હતા। અને ત્યારબાદ જે આરોગ્ય તંત્ર છે તે આરોગ્ય તંત્ર દોડતું થયું છે, આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। જોકે મહત્વની વાત એ છે કે જે અત્યાર સુધીમાં 7 જેટલા બાળકો છે તે બાળકોના શંકાસ્પદ રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યા હતા અને 5 જેટલા બાળકો છે તે મોતને ભેટ્યા છે। તેને લઈ ક્યાંક ને ક્યાંક આરોગ્ય તંત્ર છે, આરોગ્ય તંત્રને ચિંતામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે દુઃખની વાત એ છે કે ગત રોજ વડાલી તાલુકાના નવા ચામુ છે, તે નવા ચામુમાં પણ એક શ્રમિક છે, તે શ્રમિકની બાળકી ની અંદર પણ આના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે। જ્યારે વડાલીના નવા ચામુ ખાતે આ ચાંદીપુરમ જે વાયરસ છે તે વાયરસનું ક્યાંક ને ક્યાંક લક્ષણો જોવા મળતા વડાલી પંથકમાં પણ ખળભળાટ મચ્યો છે અને આરોગ્ય તંત્ર છે તે આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે। હાલ આ જે તમામ લોકો છે તે તમામ બાળકોના સેમ્પલ છે તે પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને આજે બપોર સુધીમાં આ તમામના રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે અને ત્યારબાદ આ વાયરસ છે કે પછી અન્ય કોઈ વાયરસ છે કે ચાંદીપુરમ વાયરસ છે તે બાબતે પણ સ્પષ્ટપણે જાહેરાત કરવામાં આવશે। જો કે ક્યાંક ને ક્યાંક હાલ આરોગ્ય વિભાગ છે તે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને તમામ જે અંતરિયાળ વિસ્તારો છે તે અંતરિયાળ વિસ્તારોમાં સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે, ત્યારે દવાનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે। જો કે હાલ જે આરોગ્ય વિભાગના જે અધિકારી છે તેમના પાસેથી એક જ પૂરતી માહિતી મળી છે કે આ જે ચાંદીપુરમ વાયરસ છે તે ચાંદીપુરમ વાયરસ મચ્છર હોય છે તે મચ્છર કરડવાને કારણે આ વાયરસ છે તે વાયરસ થતો હોય છે અને ખાસ કરીને બાળકોને પોતાની ઝપેટમાં લેતો હોય છે, જેથી બાળકોની અંદર સ્વાભાવિક છે કે 10 વર્ષથી નીચે વયના બાળકોની અંદર ઇમ્યુનિટી પાવર ખૂબ ઓછો જોવા મળતો હોય છે અને તે જ બાળકોને આનો ઝપેટમાં લેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે દવા છે તે દવા પણ આની કામ નથી કરી શકતી, જેથી કરીને આરોગ્ય વિભાગે પણ અત્યારે ચોમાસાની ઋતુમાં વાલીઓને અને અંતરિયાળ વિસ્તારમાં વસતા લોકોને સાવચેત થવા માટે એક અપીલ પણ કરી છે। જો કે હાલ ક્યાંક ને ક્યાંક તંત્ર સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને આ વાયરસ છે તે વાયરસની સામે લડત આપવા માટે સક્ષમ બન્યું છે। જી ચિરાગ, તમામ વિગતો બદલ આભાર। તો સાબરકાંઠાથી માહિતી મળી રહી છે ચાંદીપુરમ વાયરસના કેસને લઈને વડાલી ખાતે ચાંદીપુરમનો વધુ એક શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવ્યો છે, ત્યારે નવા ચામુ ગામે આ વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે શ્રમિક પરિવારની બાળકીમાં ઇન્ફેક્શન જોવા મળ્યું છે। ચાંદીપુરમને લઈને અત્યાર સુધી 5 બાળકોના મોત થયા છે અને 4 બાળકો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે, ત્યારે શ્રમિક પરિવારની બાળકીમાં ચાંદીપુરમ વાયરસનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે। જિલ્લા અને તાલુકા આરોગ્ય તંત્ર આ મામલે દોડતું થયું છે। આરોગ્ય તંત્રમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે। ચાંદીપુરમ વાયરસને લઈને બાળકીને હિંમતનગર હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી છે, ત્યારે સાબરકાંઠાથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે। બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે અને બાળકીને ઓબ્ઝર્વેશન અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી છે। શ્રમિક પરિવારની આ બાળકી છે જેમાં ઇન્ફેક્શન જોવા મળ્યું છે ચાંદીપુરમ વાયરસનું, ત્યારે જિલ્લા અને તાલુકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે। બાળકીને ઓબ્ઝર્વેશન માટે હિંમતનગર હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી છે અને અત્યાર સુધી વાયરસના ઇન્ફેક્શનને લઈ કુલ
5 બાળકોના મોત થઈ ચૂક્યા છે। ચાંદીપુરમે 5 બાળકોના જીવ લીધા છે, ત્યારે 4 બાળકો સારવાર હેઠળ છે। તો શ્રમિક પરિવારની બાળકીમાં ઇન્ફેક્શન જોવા મળ્યું છે। વિગતો સાબરકાંઠાથી સામે આવી રહી છે।